તરફ માણસો વરી રહ્યા છે। અહીંયા તમે જોઈ શકો છો, એનું કારણ એક છે કે કોઈ પણ જાતનું અહીંયા બીજું કંઈ પ્રોબ્લેમ જેવું નથી। એનું કારણ છે કે એટલો બધો મોટો કિનારો છે અને અહીંયા બધે આરામથી હરી ફરી શકે છે। આ ઘોડે સવાર આવી રહ્યો છે અહીંયાથી। હા, આ બીચ તરફ વળી રહ્યા છે, કારણ કે જ્યાં બીચ વસ્તી હોય છે ને માંડવીના બીચ ઉપર પવનચક્કી તરફ, એના કરતાં અહીંયા શાંતિ છે, શાંતિનું વાતાવરણ છે એકદમ મજાનું, અને માણસો આ તરફ વળી રહ્યા છે। સમુદ્ર કિનારો માંડવીનો, રત્નાકર સાગર, સામે આવેલી છે બેટ દ્વારકા। અચૂક આવજો અહીંયા કને માંડવીના દરિયા કિનારે ફરવાનું શાંતિનું સ્થળ એકદમ જોઈએ તો આ માંડવીનો દરિયા કિનારો, નવું બીચ જે નિર્માણ પામવા જઈ રહ્યું છે। લાઇટ હાઉસનું પણ અહીંયા દ્રશ્ય છે। અહીંયા તને કોઈને જોવા માટે જવું હોય માથે તો ટિકિટ દ્વારા જોવા મળે છે। દીવા દાંડી બનાવવામાં આવી છે। કેટલા લોકો આવે છે જોઈ શકો છો તમે। ટ્રાફિક અહીંયા કને માંડવીના દરિયા કિનારે, સામે રાવપી દાદાનું મંદિર। જોઈ શકો છો એક નવો બીચ જે માંડવીમાં પવનચક્કી આવી છે ત્યાં તો લોકો જાય છે। હવે નવા બીચનું પણ નિર્માણ થઈ રહ્યું છે એ કુદરતી રીતે। તમે જોઈ શકો છો અહીંયા કને રાવપીર દાદાનું મંદિર આવેલું છે અને અહીંયા કને જબરદસ્ત લોકેશન। પુરુષોત્તમ મહિનો ચાલુ છે અને કાલે છેલ્લો દિવસ છે। સામે સૂર્યનારાયણ દેખાઈ રહ્યા છે અને આ બીચ તમે જોઈ શકો, દરિયા કિનારો જે છે અહીંયા કને એકદમ સપાટ દરિયા કિનારો છે। અત્યારે એકદમ પાછળ હાલી ગયો છે, એટલે બહુ ખાડા ખૂંચા નથી આ સાઈડમાં, અને પવનચક્કી બાજુ ખાડા ખૂંચા બહુ છે। ક્યારે માણસનો પગ લપસી જાય કાંઈ નહીં કે નહીં, પણ છતાં પાણીની મસ્તી કોઈ દિવસ કરવી નહીં, કારણ કે પાણીમાં ક્યારે શું થાય કાંઈ એની ખેલ કરવી નહીં। અહીં માનવ મેળામાં તમે સામે જોઈ શકો છો, ખૂબ આજે રવિવારનો દિવસ, રજાનો દિવસ, કેટલા બધા ભક્તો આજે આવ્યા છે। નવા બીચનું નિર્માણ થઈ રહ્યું છે ને એવી માણસો છે ને વધારે પડતા આ બાજુ તરફ વળી રહ્યા છે, કારણ કે અહીંયા કને એટલો ખુલ્લો મેદાન છે ને, એટલે માણસોને આવવામાં જવામાં કોઈ પ્રોબ્લેમ નહીં, અને સાથે સાથે નાહવા હોય તો પણ કોઈ પ્રોબ્લેમ નહીં, અને બહુ ખાડા પણ નથી અહીંયા કને। દરિયો છે એકદમ